હેલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ 2025માં નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓને હવે આગળ 11મા ધોરણમાં એડમિશન લેવું હોય તો હવે ટેન્શનમાં હશે કે 11મા ધોરણમાં કઈ રીતે એડમિશન લેવા. આપણે 10મા ધોરણમાં તો નાપાસ થયા છે, તો તમારા માટે બેસ્ટ વિડીયો છે આ. તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10ની અંદર નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓ માટે અથવા તો કોઈ પણ એક્ઝામ ના આપી શક્યા હોય, મતલબ કે કોઈ એક પેપર દેવાનું બાકી રહી ગયું હોય અથવા તો એના કરતાં વધારે પેપર દેવાના બાકી રહી ગયા હોય, એક્ઝામમાં કોઈ પણ કારણોસર ન જઈ શક્યા હોય, તો એવા વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ એડમિશન લઈ શકે 11મા ધોરણમાં, એના માટે આ ખાસ વિડીયો છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી અખબાર યાદી આવી છે, એટલે કે એક નોટિસ આવી છે જે ગુજરાત બોર્ડ ગાંધીનગર છે એના તરફથી. એની અંદર જણાવવામાં આવેલું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 માધ્યમિક શાળાંતર પ્રમાણપત્ર પરીક્ષા અને સંસ્કૃત પ્રથમા ફેબ્રુઆરી-માર્ચ 2025માં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહ્યા હોય અથવા તો એક કે તેથી વધુ વિષયોમાં અનુત્તીર્ણ એટલે કે નાપાસ થયા હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે એક વાર નીડ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારણાને અવકાશ ધરાવતા જે વિદ્યાર્થીઓ હોય એ 2025ની અંદર પરીક્ષા આપી શકશે, એટલે પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવવાનું કે તમામ વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ થયા હોય અથવા તો એના કરતાં વધારે વિષયમાં નાપાસ થયા હોય એવા તમામ વિદ્યાર્થીઓ આ વર્ષે પૂરક પરીક્ષા આપી શકશે, એટલે કે બીજી વાર તમારે એક્ઝામ આપવાની હોય છે. જેમાં નાપાસ થયા હોય એ વિષયનું ફોર્મ ભરી અને તમારે એક્ઝામ આપવાની હોય છે અને એની આગળની પ્રોસેસ આપણે આ અખબાર યાદીમાં જણાવેલી છે, એ તમને જણાવી દઉં. તો પૂરક પરીક્ષા 2025 માટેનું આવેદન તમારે શાળાઓ બોર્ડની વેબસાઇટ, જો શાળાઓએ બોર્ડની જે વેબસાઇટ છે www.jscb.org અથવા તો જે SSC પૂરક reg.jscb.org પર ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી. એટલે કે તમારે જો ફેલ થયા છો તો તમારે પૂરક પરીક્ષા આપવી હોય તો તમારે શાળામાં જણાવવાનું છે. શાળા દ્વારા જે ફોર્મ ભરી દેશે તમને, તમે જાતે ફોર્મ ભરી શકશો નહીં, કે રૂબરૂ બોર્ડની જે કચેરી છે આપણે ગાંધીનગર, ત્યાં જઈને પણ ફોર્મ ભરી શકો નહીં, અથવા તો ટપાલ દ્વારા એ મોકલાવીને પણ ફોર્મ ભરી શકો નહીં. તમારે સ્કૂલમાં જાણ કરવાની છે અને સ્કૂલ દ્વારા તમને જે આ પૂરક પરીક્ષા છે એનું ફોર્મ ભરી દેવામાં આવશે. હવે આગળની માહિતી આપણે જોઈએ. તો આગળ મિત્રો જણાવવામાં આવ્યું છે કે પૂરક પરીક્ષા માટેનું આવેદન 13/5/2025 એટલે કે 13 તારીખેથી શરૂ થઈ ગયું છે. 5 વાગ્યાથી લઈને 20/5/2025ના સાંજે 7 કલાક સુધી ઓનલાઈન કરવાની રહેશે. 20 તારીખે 5 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાય છે. 20 તારીખના 5 વાગ્યા સુધી. તો એ પહેલાં તમારે ફોર્મ ભરી દેવાનું છે. છેલ્લા દિવસે સર્વરનો ઇસ્યુ આવે ત્યાં સુધીની રાહ નથી જોવાની. આપણે સૌથી પહેલાં વહેલી તકે ફોર્મ ભરી દેવાનું છે જો તમારે પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો. અને વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે જે ફોર્મ ભરવાનું હોય એની ફી તમારે ભરવાની છે, એ પણ ઓનલાઈન ભરવાની રહેશે. તમે સ્કૂલમાં આપી દેશો તો પણ ચાલશે. અને જે વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિત હોય એમાં ફેલ થયા હોય ને એને બેઝિક ગણિત લેવું હોય તો એ પણ લઈ શકે છે. અને વધારે માહિતી તમે અહીંથી રીડ કરી શકો છો અને સ્કૂલમાં પણ પૂછી શકો છો. ત્યાર પછી જે કન્યા ઉમેદવાર હોય અને દિવ્યાંગ ઉમેદવાર હોય એને ફી ભરવાની નથી રહેતી, પણ એને ફોર્મ ભરવું જરૂરી છે. જ્યાં પણ ફોર્મમાં સામે ક્લિક કરવાનું હોય કે દિવ્યાંગ છે કે ગર્લ્સ છે, એની માટેનું ફોર્મ આવશે, એમાં સ્કૂલમાંથી તમને બધું કરી દે, એટલે તમારે વધારે માહિતી ના આપે તો પણ ચાલે, તમે સ્કૂલમાંથી માહિતી લઈ શકો છો. પણ ફોર્મ ભરવું જરૂરી છે, તો જ તમે પરીક્ષા આપી શકશો અને તો જ તમારી હોલ ટિકિટ આવશે. અને વિદ્યાર્થી મિત્રો, હોલ ટિકિટ ક્યારે આવશે, કઈ રીતે આવશે, ક્યાં એક્ઝામ દેવા જવાની, બધી જ માહિતી તમને આપણી ચેનલમાં મળતી રહેશે. તો જો તમે વિદ્યાર્થી મિત્રો હજી સુધીમાં આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. અને જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઇક પણ કરી દેજો. જય હિન્દ, જય ભારત.